નમસ્કાર. ભય એટલે ડરનો ભાવ. ડર, અસુરક્ષાની ભાવના. મનોવિજ્ઞાન પ્રમાણે આ વર્ષોથી ચાલતું આવી રહ્યો છે. આ એક પ્રાકૃતિક કાર્ય છે જેના કારણે મનુષ્યને જોખમથી બચવા અને વિજયી થવા માટે હંમેશા મદદ જ કરી છે. ડર લાગે ત્યારે આપણા શરીરમાં ઘણા બધા રાસાયણિક કાર્ય થાય છે. જેમ કે અમારું પાચન તંત્ર બંધ થઈ જાય છે, અમારી બુદ્ધિ ઊર્જાનું સંચાલન આપણા પગ બાજુ વધારી દે છે, જેના કારણે અમારું જે મોઢું છે આ એકદમ સફેદ પડી જાય છે, જેમ કે એમાં લોહી નથી. એના સિવાય અમારા મનોભાવમાં પણ પરિવર્તન લાવે છે. અને જો આ બીવાની હાલત લાંબા સમય સુધી રહી જાય તો અમારા શરીર ઉપર અનેકો વિપરીત પ્રભાવ છોડી દે છે. એના કારણે બીક જો છે આપણને સચેત કરીને જોખમથી સાવધાન કરે તો સારું, પણ આ જ બીક જો આપણા શરીર અને મનને બીમાર કરી નાખે તો એ સારું નથી. તેથી અભય હોવું ખૂબ જ જરૂરી છે. અભય થઈને અમે ડરથી લડી શકીએ છીએ અને જરૂર વિજય થઈ શકીએ છીએ. અમારી સંસ્કૃતિ અને ઇતિહાસમાં અભયના વિષય ઉપર ઘણા બધા પ્રસંગ છે, ઉદાહરણ છે. તમે ભીષ્મ પિતામહનું નામ તો સાંભળ્યું જ હશે. ટીવી ઉપર મહાભારત જોઈ છે ને? હા. તમને ખબર છે, નાનપણમાં ભીષ્મ પિતામહની માતા તેમને ભણતર માટે ભગવાન પરશુરામ પાસે લઈ ગઈ હતી. ત્યાં સર્વપ્રથમ તેમને મનોભાવને નિયંત્રણમાં રાખવાની શિક્ષા મળી હતી. મિત્રો, તમે મહર્ષિ પતંજલિના ધ્યાન, યોગ અને મંત્રો વિશે તો સાંભળ્યું જ હશે. આજે આખી દુનિયા યોગને અપનાવી રહ્યું છે. આ પ્રાચીન ભારતની રીત છે જેને આધુનિક વિજ્ઞાન પ્રભાવિત કરે છે, માને છે. જો તમારું મન વિચલિત થાય છે, કાંટો પછી કોઈ તકલીફથી ગુજરી રહ્યું છે, તો તમે ધ્યાન એટલે મેડિટેશન કરો. એનાથી તમારા મનમાં શાંતિનો અનુભવ થશે અને તમારું આત્મવિશ્વાસને વધારીને ધીમે ધીમે ભયને ઓછું કરી દેશે. ચોક્કસ જોવા જઈએ તો આજકાલ આ કોરોનાના ખિલાફની લડાઈમાં આ પદ્ધતિઓ બહુ જ ઉપયોગી સિદ્ધ થઈ રહી છે. અભય થવાનું અર્થ આ છે કે ચેતાયેલું અને સાવધાન બનવું જોઈએ. આપણું પોતાના ભાવનાઓ પર નિયંત્રણ અને શારીરિક ક્ષમતાઓ બંનેને પ્રાપ્ત કરવા માટે આપણી સંસ્કૃતિ છે ને, તે પૂર્ણ વૈજ્ઞાનિક રીતે અમારી સહાયતા જ કરે છે. અને તેથી હું તમારા બધાથી આ વિનંતી કરું છું કે આપણી સંસ્કૃતિ અને પરંપરામાં છુપાયેલો જે વિજ્ઞાન હોય છે એને સમજો અને એનો લાભ લો. આભાર.